પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર પરિસર ખાતે દશમને બુધવારના પવિત્ર દિવસે ત્રિવિધ પ્રસંગોની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી. શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં આયોજિત આ ત્રિવિધ પ્રસંગનો પ્રારંભ સવારે 8 કલાકે શ્રી પદ્મનાભ ભગવાનની જ્યોત સ્વરૂપે નીકળતી રવાડીથી કરવામાં આવ્યો હતો. જે રવાડી પદ્મનાભ ભગવાન મંદિરથી પ્રસ્થાન પામી શ્રી ગણપતિજીના ક્યારે વાણી કીર્તન સાથે સંપન્ન બની હતી. ત્યારબાદ સવારે 10:30 કલાકે આ ચાર થડાના મહંતો સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભક્તોની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી પદ્મનાભ ભગવાનની પલ્લી પણ ભરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગમાં શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી, દશરથભાઈ પ્રજાપતિ, રમેશભાઈ સ્વામી, ભગવાનભાઈ સ્વામી સહિત સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામી, કમલેશભાઈ સ્વામી અને શ્રી પદ્મનાભ મંદિર વિકાસ સમિતિના સભ્યો સાથે પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનોએ ઉપસ્થિત રહી લાભો લીધો હતો. ત્યારબાદ શ્રી પદ્મનાભ મંદિરના ટીબાવાસ સ્થળામાંથી મહંત તરીકે નિયુક્ત કરવામાં આવેલા સ્વામી ઈશ્વરભાઈ હરગોવિંદ દાસને વિધિવત રીતે મહંત તરીકે આવકારી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. દશમના પવિત્ર દિવસે આયોજિત આ ત્રિવિધ પ્રસંગોને સફળ બનાવવા શ્રી પદ્મનાભ મંદિરના ટ્રસ્ટીગણ તેમજ શ્રી પદ્મનાભ સેવા સમિતિના તમામ સેવાભાવી સભ્યો સાથે પ્રજાપતિ સમાજના પરિવારજનોએ જહેમત ઉઠાવી હતી. યશપાલ સ્વામી સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ.